હલો ફ્રેન્ડ્સ, શિક્ષિત થ્રી ચરણ. ફ્રેન્ડ્સ, આજે એક માઠા પ્રસંગમાં જવાનું થયું. ત્યાં જઈને આપણે આશ્વાસન આપીએ. આશ્વાસન આપતી વખતે બેનને કહ્યું કે બેન, સાચી વાત છે કે આ રીતે અચાનક તમારા ઘરમાં અઘટિત ઘટના બની, પણ આ આપણો જે ગેમ ઝોનનો અગ્નિકાંડ છે એ જુઓ તો તમને ખબર પડે. ફરી પાછા કોઈ નવા આગંતુક આવ્યા અને એણે કહ્યું કે અરે બેન, તમે કાલના સમાચાર નથી જોયા. તમારે તો આ થોડીક મોટી ઉંમરના હતા મારા ભાઈ, પરંતુ આ ગેમ ઝોનમાં કેટલા નાના નાના ભૂલકા જતા રહ્યા. પણ એ ઠીક, અરે કાલે એક્સિડન્ટમાં તો એક આખો નાખો પરિવાર જતો રહ્યો. બોલો, કોઈ પાછળ પાણી પાવાવાળું પણ બચ્યું નથી. બોલો મિત્રો, આ બધી વાતોચીતો ચાલતી હતી ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો કે આપણું માનસ કેવું છે કે આપણે જ્યારે આપણા કરતાં વધારે દુઃખી માણસને જોઈએ ત્યારે એમ લાગે કે મારું દુઃખ તો નાનું છે. અને એટલે જ આપણે બધા માનસશાસ્ત્રીય છીએ. આપણા પૂર્વજો છે એ માનસશાસ્ત્રી હતા. એટલે કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે બધા સગાવાલા મળવા આવે, એને હિંમત આપે અને સાથે સાથે આવા એના કરતાંય મોટા દુઃખ જેના જીવનમાં આવ્યા છે એની વાતો કરે, જેથી કરીને જેના જીવનમાં દુઃખ આવ્યું છે એમાંથી આશ્વાસન મેળવી શકે. મિત્રો, આપણે ક્યારેક હોસ્પિટલે જવાનું થાય ને ત્યારે આપણને ખબર પડે કે તંદુરસ્તીની કિંમત કેટલી છે. કેટલા લોકો બીમાર છે કે વારા નથી આવતા, અને હું તો સંપૂર્ણ તંદુરસ્ત છું. ક્યારેક જેલનો વિચાર કરીએ તો એમ લાગે કે આપણે તો કેવા સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ, આપણું માનસ ગુનાહિત નથી, આપણે કેટલા સારા છીએ. આવી રીતે દરેક સમસ્યાઓમાં આપણને તરત જ વિચાર આવે. પણ એ ક્યારે આવે કે કંઈ પણ દુખાવો હોય ત્યારે ખબર પડે કે આ દુખાવો નહોતો ત્યારે કેવી મજા હતી, આ દાંત નહોતો દુખતો ત્યારે કેવી શાંતિ હતી. એ ક્યારે ખબર પડે? દાંત દુખે ને ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. આ એક મોટી મુશ્કેલી છે. મિત્રો, આપણા જીવનમાં હજી તો એવી કેટલી સમસ્યાઓ છે કે જેણે આપણને સ્પર્શ નથી કર્યો. અનેક ગણી ભયંકર સમસ્યાઓ પણ આવી શકતી હતી. અનેક ગણા વધારે દુઃખો પણ આપણા જીવનમાં આવી શકે એવી શક્યતા છે, પણ આવ્યા નથી. તો જે સમસ્યાઓ, જે તકલીફો, જે દુઃખો આપણા જીવનમાં નથી આવ્યા એ માટે ભગવાનનો આભાર માની અને થોડુંક નાનું અમથું દુઃખ આવ્યું છે એને થોડુંક સહન કરવા માટે આપણે સજ્જ થવું એ ખરેખર એક સુંદર મજાનું ઉદાહરણરૂપ છે. કારણ કે મિત્રો, જે આવેલું દુઃખ છે એને તમે સહન નહીં કરો તો એ દુઃખ જતું રહેવાનું નથી. તમે પડી ભાંગશો, તમારો આખો પરિવાર પડી ભાંગશે, પણ ગયેલી વ્યક્તિ પાછી આવતી નથી. જે આપણે જોઈએ છીએ વાસ્તવિકતા છે આપણા બધાના જીવનની, અને આપણે બધા પણ એક દિવસ આ દુનિયામાં નહીં જ હોઈએ. તો વાસ્તવિકતાને સ્વીકારવા માટેની જો થોડી ઘણી આપણે તૈયારી રાખશું. જોકે મિત્રો, જ્યારે જીવનમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે ભાંગી જ પડાય છે, કારણ કે આપણી લાગણી એટલી હોય છે અને એ હોવી જ જોઈએ. પરંતુ ધીમે ધીમે સમય જતો જાય એમ આપણે આપણી જાતને સુસજ્જ બનાવવી પડે. એ કામ અન્ય કોઈ કરી શકે નહીં. અને તેથી જ અન્ય લોકોના મોટા દુઃખ છે એના તરફ નજર કરીએ ત્યારે ખબર પડે કે ના, આપણે તો ઘણાય સુખી છીએ. તો મિત્રો, ચાલો જીવનમાં આવેલી તકલીફોની સામે લડતા રહીએ, પણ હારીએ નહીં, રડીએ પણ પાછા બેઠા થઈએ અને એ દુઃખને સહન કરવા માટે સજ્જ બની અને જીવનને એક નવો વળાંક આપીએ. એક એવું કામ કરીએ કે જે કામમાં આપણે ઓતપ્રોત થઈ શકીએ અને આપણા દુઃખને વિસરી શકીએ. તો આવા ઘણા બધા કામ સમાજમાં છે, પણ એ શોધવા આપણી જાતે પડે અને કરવાય જાતે પડે. તો ચાલો આવું જ કંઈક કામ આપણે બધા ગોતી અને સાથે મળીને કરીએ, એવો એક વિચાર લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.